અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અંતર્ગત આજે આપણી કલમ નંબર 28ની જોગવાઈઓ જોઈએ કલમ નંબર 28ની જોગવાઈઓ. હા, શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં હાજરી આપવા અંગે સ્વતંત્રતા. આ જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ શૈક્ષણિક સંસ્થાઓ કે ધાર્મિક શિક્ષણ કે ઉપાસનામાં હાજરી આપવા અંગે સ્વતંત્રતા સંદર્ભનો છે. જોઈએ વિગતો. રાજ્યના નાણાંમાંથી પૂરેપૂરી નિભાવાતી શૈક્ષણિક સંસ્થાઓ, એટલે કે જેને રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે એવી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી ન શકાય. કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ છે એ આપી ન શકાય જો સરકારની ગ્રાન્ટ લેતા હોય તો. બીજો મુદ્દો છે, રાજ્ય જેનો વહીવટ કરતું હોય પણ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત બનાવતી કોઈ દેણગી કે ટ્રસ્ટ હેઠળ સ્થાપવામાં આવેલી હોય તો તેવી શિક્ષણ સંસ્થાઓમાં ખંડ 1 આ જે ભાગ છે એ લાગુ પડશે નહીં. એટલે કે રાજ્ય જેનો વહીવટ કરતો હોય અને કોઈ ટ્રસ્ટ હેઠળ ધાર્મિક શિક્ષણ આપવાનું એમાં ફરજિયાત કરવામાં આવ્યું હોય તો એમાં કલમ નંબર 1 એનો જે ખંડ 1 છે એની જોગવાઈઓ લાગુ પડશે નહીં. એમાં ધાર્મિક શિક્ષણની વાત એ થઈ શકે છે જો એ હેતુ માટે કરવામાં આવ્યું હોય તો. જોઈએ એના પછીનો મુદ્દો, રાજ્યે માન્ય કરેલી અથવા રાજ્યના નાણાંમાંથી સહાય મેળવતી શિક્ષણ સંસ્થામાં શિક્ષણ લેતી કોઈ વ્યક્તિને એવી સંસ્થામાં અપાતા ધાર્મિક શિક્ષણમાં ભાગ લેવાની અથવા એવી સંસ્થામાં અથવા સંલગ્ન કોઈ મકાનમાં ચલાવાતી ધાર્મિક ઉપાસનામાં હાજર રહેવાની ફરજ પાડી શકાય નહીં. તો જોગવાઈ આમાં એવી કરવામાં આવે છે કે સરકારની ગ્રાન્ટ લેતી જે સંસ્થા છે અને એ સંસ્થામાં કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો એમાં ભાગ લેવા માટે ફરજ પાડી શકાય નહીં. રાઈટ, એ જોગવાઈ એમાં કરવામાં આવે છે. રાઈટ, આ વસ્તુ છે. હા, અને એ જે છે એમાં ભાગ લેવા માટે એના જે વ્યક્તિ જો સગીર હોય તો એના વાલીએ એ માટેની સંમતિ એમાં આપવી પડે. વાલીએ જો સંમતિ આપી હોય તો છોકરાને એ ધાર્મિક કાર્યક્રમમાં એ ભાગ લઈ શકે. રાઈટ. હા મિત્રો, બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, વનલાઇનર અને MCQ સ્વરૂપે છે. બંધારણના જે ભાગ છે એ દરેક ભાગમાંથી વનલાઇનર પ્રશ્નો એમાં કાઢેલા છે. ક્લાસ 3 માટે એ ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે. આ ઉપરાંત જેને ડિટેલમાં સ્ટડી કરવો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત એમાં માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ છે, તેમજ 2-3 ફ્રી વિડીયો એમાં દરરોજ મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને લગતું મેટર મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં તમે જોડાઈ જશો. અને વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો.